નમસ્કાર મિત્રો, જો તમે આ ટાઈપનો વિડીયો બનાવવા માગતા હોય, પેપર કર્લ ઇફેક્ટ સ્ટેટસ વિડીયો એડિટિંગ, અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો અને શેર કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીંયા તમારી સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવા માટે તમારે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને અહીંયા ઉપર કોર્નર ઉપર પરફોર્મન્સ દેખાય છે, એના પર ક્લિક કરો. ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન એના પર ક્લિક કરો. અહીંયાથી મારો 29 સેકન્ડનો કર્લ પેપર વિડીયો છે. તો મારે 10 ફોટા લેવાના હોય છે, તો 10 ફોટામાં એક ફોટોમાં 2.90 સેકન્ડ આવશે. એટલે મિત્રો હું ડ્યુરેશન 2.90 સેકન્ડ કરું છું. તો હું અહીંયાથી તમે જે કર્લ ફોટો વિડીયો તમે જ્યાંથી એડિટ કરો છો મિત્રો, તે તમારે અહીંયા ડ્યુરેશન એટલા સુધી કરી દો મિત્રો. તો હું અહીંયા 2.90 સેકન્ડ કરી લીધી છે. હવે બહાર આવી જવાનું છે મિત્રો. હવે પ્લસવાળા આઇકન પર ક્લિક કરો, ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીં ઓલ વિડીયો અને ફોટો દેખાય છે, તો ફોટો ઉપર સિલેક્ટ કરો અને અહીંયાથી તમારે કોઈ પણ 10 ફોટા લેવાના છે મિત્રો. તો હું અહીંયાથી 10 ફોટા સિલેક્ટ કરું છું. 10 ફોટા સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરો. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ઉપર ઓરિજિનલ દેખાય છે, એના પર ક્લિક કરી ઓરિજિનલ પર ક્લિક કરી 9:16નો રેશિયો તમારે પસંદ કરવાનો છે. હવે તમારે દરેક ફોટાને ફિલ કરી દેવાનો છે. તો હું અહીંયા ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીને દરેક ફોટાને ફિલ કરી લેવાનો છે. તો પૂરી સ્ક્રીન પર કરી લેવાનું છે મિત્રો. ફિલ કરી પૂરી સ્ક્રીન લઈ લીધો છે મિત્રો. તો આ રીતે દરેક ફોટોને પૂરી સ્ક્રીન પર ફિલ કરી દો. ફટાફટ મિત્રો આપણે દરેક ફોટોને ફિલ કરી લઈએ. તો હું અહીંયા પાછળ વિડીયોની પાછળ બ્લેક પાર્ટ્સ ઓટોમેટિક આવી જાય છે અને ડિલીટવાળા ઓપ્શનથી નીચેથી ડિલીટનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી ડિલીટવાળા ઓપ્શનથી નીકાળી દેવાનો છે. હવે મિત્રો આ વિડીયોને સેવ કરી લેવાનો છે. તો ઉપર કોર્નર ઉપર એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે, તો એ ત્યાંથી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરી ગેલેરીમાં લઈ લેવાનો છે. તો મિત્રો વિડીયો ડાઉનલોડ થઈને ગેલેરીમાં આવી જશે. વિડીયો ડાઉનલોડ થઈ જાય એટલે મિત્રો ફરી પાછા આપણે વીએનમાં આવી જવાનું છે. તો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે, તો ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી ગેલેરીમાં લઈ લીધું. હવે એના જ વીએનમાં ફરી ક્લિક કરો. જે વિડીયો તમે પહેલાં લીધેલો હતો એના પર જ ક્લિક કરો. જે ડાઉનલોડ કર્યો હતો એ લેવાનો નથી મિત્રો. જે વિડીયો ડાઉનલોડ હતો, જે રનિંગ હતો એના ઉપર જ ક્લિક કરવાનું. હવે અહીંયાથી જે બે ફોટાની વચ્ચે જગ્યા છે અને પ્લસવાળો આઇકન દેખાય છે, એના પર ક્લિક કરો. હવે અહીંયાથી ઝૂમ વન એના પર ક્લિક કરો અને ડ્યુરેશન વધારી દો અને રાઇટના નિશાન પર ક્લિક કરો. તો દરેક પર પ્લસવાળા આઇકન પર ઝૂમ વન કરીને ડ્યુરેશન વધારી દેવાની છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. તો ફટાફટ મિત્રો ઝૂમ વન પર હું ક્લિક કરું છું. ઝૂમ વન પર ક્લિક કરી ડ્યુરેશન વધારી રાઇટના નિશાન પર ક્લિક કરો. ઝૂમ વન પર ક્લિક કરી ડ્યુરેશન વધારીને રાઇટના નિશાન પર ક્લિક કરો. ઝૂમ વન પર ક્લિક કરી ડ્યુરેશન વધારી દો મિત્રો, રાઇટના નિશાન પર ક્લિક કરો. ઝૂમ વન કરી ડ્યુરેશન વધારી દેવાની છે ને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. ઝૂમ વન કરી ડ્યુરેશન વધારીને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. ઝૂમ વન કરી ડ્યુરેશન વધારીને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. તો મિત્રો આ રીતે વિડીયો દેખાવા લાગશે. હવે એને પણ ગેલેરીમાં લઈ લેવાનું છે મિત્રો. તો અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે. તો મિત્રો વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે. તો વિડીયો સેવ થઈને ગેલેરીમાં આવી જાય એટલી વાર આપણે રાહ જોવાની છે મિત્રો. તો મિત્રો વિડીયો સેવ થઈ રહ્યો છે, થોડી રાહ જોઈએ આપણે.
તો મિત્રો વિડીયો ગેલેરીમાં ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને આપણે લઈ લઈએ. હવે મિત્રો બે વિડીયો આપણે ડાઉનલોડ કરી લીધા છે. તો હવે પ્લસવાળા આઇકન પર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરો અને જે પહેલો વિડીયો આપણે લીધો હતો એના પર ક્લિક કરવાનું છે. તો હું પહેલા વિડીયો પર ક્લિક કરું છું અને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે પાછળનો બ્લેક પાર્ટ હટાવી દેવાનો છે. પાછળનો બ્લેક પાર્ટ હટાવ્યા પછી ઉપર ઓરિજિનલ દેખાય છે એના પર સિલેક્ટ કરી 9:16નો રેશિયો દેખાય છે એના પર ક્લિક કરો. અહીં ફિલ્ટરવાળા ઓપ્શન પર ક્લિક કરી એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું અને HUE પર ક્લિક કરવાનું છે અને અહીંયા થોડો કલર ચેન્જ કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે મિત્રો આપણે જે ફોટો પેપર કલર પેપર વિડીયો લીધો હતો એ અહીંયાથી વિડીયોવાળા ભાગમાં લઈને ટેમ્પલેટ લેવાનું છે. તો હું અહીંયા 29 સેકન્ડનું ટેમ્પલેટ વિડીયો લઈ લઉં છું મિત્રો. તો આ રીતે તમને દેખાશે. તો હવે તમારે ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરી પૂરી સ્ક્રીનમાં વિડીયોને કરવાનો છે. તો મિત્રો વિડીયો પૂરી સ્ક્રીનમાં થઈ ગયો છે. તો હવે મિત્રો બ્લુ ભાગ હટાવવા માટે તમારે ક્રોમા નીચે ક્રોમા લખેલું દેખાય છે એના પર ક્લિક કરો. હવે ઉપર વાગડી વડે થોડું આગા પાછું કરીને નીચે ઇન્ટેન્સિટી 50 કરી દેવાની છે. તો હું 50 કરી 51 નહીં પણ 50 થઈ ગયા. રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે તમારે વિડીયો અહીંયાથી માથું થોડું કપાય છે મિત્રો. વિડીયો થોડો કપાતો હોય તો થોડો વાગડી વડે ટચ કરીને થોડું આ રીતે સેટ કરી શકાય. હવે મિત્રો આ વિડીયોને સેવ કરી લેવાનું છે. તો એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈ લેવાનો છે. તો મિત્રો થોડી વારમાં વિડીયો ગેલેરીમાં આવી જશે. તો થોડી રાહ જોવી પડશે મિત્રો. તો મિત્રો ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લેવાનો છે. હવે મિત્રો ફરી પ્લસવાળા આઇકન પર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો. હવે જે આપણે બીજા નંબરનો પહેલા વિડીયો ડાઉનલોડ કર્યો હતો એના પર ક્લિક કરવાનું છે. ઝૂમ 1 પર ક્લિક કરી જે સેવ કર્યો હતો વિડીયો એ વિડીયો લેવાનો છે અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો ઝૂમવાળો વિડીયો છે એના પર. હવે ઉપરની લેયરમાં બીજા નંબરમાં ફોટો પર સિલેક્ટ કરો અને જે વિડીયો ત્રીજા નંબરનો વિડીયો આપણે સેવ કર્યો હતો એ વિડીયોને અહીંયાથી ટચ કરીને એ વિડીયોને લઈ લેવાનો છે મિત્રો અને પૂરી સ્ક્રીન પર લેવાનો છે. તો પૂરી સ્ક્રીન પર લેવા માટે અહીંયા ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તો નીચે ફિલવાળા ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરો. તો વિડીયો પૂરી સ્ક્રીનમાં થઈ ગયો છે. હવે નીચે માસ્કવાળો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરો. તો માસ્કવાળા ઓપ્શનથી ક્રોમાવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો હું અહીંયા ક્રોમાવાળા ઓપ્શન પર ક્લિક કરી ઓગળી વડે પ્લસવાળા આઇકનને ગ્રીન પર લઈ જઈશ અને અહીંયા ઇન્ટેન્સિટી 50 કરી દેવાની છે મિત્રો. 50 પર ક્લિક કરી રાઇટના નિશાન પર ક્લિક કરો. તો મિત્રો વિડીયો આવી ગયો છે. પાછળ અહીંયા નીચે બ્લેક પાર્ટ્સ હટાવી દેવાનો છે અને ઉપર ઓરિજિનલ દેખાય છે એના પર 9:16નો રેશિયો પસંદ કરી લેવાનો છે. તો મિત્રો હવે આ ટાઈપનો વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો પેપર કટિંગ વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે, પણ એમાં આપણે થોડો ઉમેરો કરી લઈએ એટલે લિરિક્સ વિડીયો એડ કરીએ. તો હું લિરિક્સ વિડીયો એડ કરું છું. તો ફોટોવાળા ભાગ પર જઈને અહીંયા હું એક વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયો લઈ લઉં છું. તો અહીંયા 32 સેકન્ડનો વિડીયો દેખાય છે એના પર ક્લિક કરો અને ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરી પૂરી સ્ક્રીન પર લઈ લેવાનું છે. પૂરી સ્ક્રીન પર લીધા પછી તમારે નીચે થોડું
આગળ વધવાનું છે અને બ્લેન્ડિંગવાળો ઓપ્શન દેખાય છે નીચે, તો એના પર ક્લિક કરો. હવે અહીં આને ખિસકાવતો સ્ક્રીન લખેલું દેખાય છે, એના પર ક્લિક કરો. તો સ્ક્રીન પર ક્લિક કરશો એટલે આ રીતે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. તો હવે વિડીયો મિત્રો થોડો આ ટાઈપનો લાગશે. હવે જો તમારે એમાં સોંગ મૂકવું હોય તો મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીને મ્યુઝિક માય મ્યુઝિકમાં જઈને પણ અહીંયાથી માય મ્યુઝિકમાં જઈને મ્યુઝિક લાઇબ્રેરી પરથી તમારા અંદર કોઈ પણ સોંગ મિત્રો લઈ શકો છો. અને જો એ રીતે સોંગ એડ ના કરવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામનો કોઈ પણ વિડીયો રીલ્સ ડાઉનલોડ કરેલી હોય અને તમારી જો ગેલેરીમાં હોય તો આ રીતે ફોટોજવાળા ભાગમાં જઈને વિડીયો પર ક્લિક કરો. અને હું અહીંયાથી 15 સેકન્ડનો આ વિડીયો દેખાય છે એને પર લઈ લઉં છું. તો હવે આના પર ક્લિક કરવાનું છે અને નીચે સ્ક્રોલ કરતો એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે, એના પર ક્લિક કરો. તો સોંગ બહાર આવી ગયું છે મિત્રો. સોંગ ટૂંકું છે, તમારે 29 સેકન્ડનું લેવાનું છે મિત્રો. તો હું અહીંયાથી જે વિડીયો છે ઇન્સ્ટાગ્રામનો હમણાં લીધો હતો એને ડિલીટ કરી દેવાનો છે, એટલે ફક્ત મ્યુઝિક જ રહેશે. હવે મિત્રો વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમારે ગેલેરીમાં સેવ કરી લેવાનું છે મિત્રો. હવે તમે ગમે તેવો પોસ્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં. તો વિડીયો એકવાર સેવ થવા દો ને હું તમને પ્લે કરીને બતાવું છું. તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવવાની તૈયારીમાં છે અને થોડી જ વારમાં ગેલેરીમાં સેવ પણ થઈ જશે. તો મિત્રો દરેક વસ્તુ યાદ રાખીને તમે એને એડિટિંગ કરી શકો છો. ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને ગેલેરીમાં લઈ લઉં. તો હું હવે વીએનમાંથી બહાર નીકળું છું ને ગેલેરીમાં ઓપન કરું છું. તો મેં જે સેવ કર્યો તે વિડીયો ગેલેરીમાં મિત્રો આવી ગયો છે. તો હું એને થોડું ઓપન કરીને બતાવું છું. તો મિત્રો આ રીતે તમારો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. અને શેરવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી શકો છો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.